ચરણમ શરણમ ગચ્છામિ ફેબ્રુઆરી મહિનાનો માસિક પત્ર અમારા પૃથ્વીભાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવેલ આ માસિક પત્ર કરવાથી 1 ફેબ્રુઆરી 2024થી 1 માર્ચ 2024 સુધી આ આખા મહિનામાં આપ સૌને પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. नमस्कार परम जी. 9મું વાક્ય: પરમજી, આ ફેબ્રુઆરી મહિનાના માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજનું આ પત્ર કરીને આ આખો મહિનો ખૂબ જ સુખકારી રહે એવી વિનંતી છે. પરમજી, આ આવનાર મહિનો મારા ધંધા કે નોકરી માટે ખૂબ જ શુભકારી રહે. મારી આવકમાં ઘણો વધારો થાય, બરકત વધે, હું યોગ્ય રીતે કમાઈ શકું, યોગ્ય રીતે ખર્ચ કરું, થોડી બચત પણ કરી શકું અને આવકનો થોડો ભાગ પૃથ્વીભાઈ પ્રચારમાં પણ વાપરી શકું. ખૂબ જ મહેનતથી કમાયેલા પૈસા બીમારી કે ડૉક્ટરી ખર્ચમાં ના વેડફાય. આ માટે હું દર રવિવારે સવારે 11 વાગ્યે યોજાનારા લાઈવ ઓનલાઈન કે ઓફલાઈન પૃથ્વીભાઈ લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ અને ગૂગલ મીટ પર આયોજિત પૃથ્વીભાઈ લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું ખૂબ જ સુખી અને સમૃદ્ધ બનું. મને એવી શક્તિ આપો. બદલાતા હવામાન, આફતો, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન અને હવામાન સંબંધિત અન્ય રોગોથી પ્રતિકૂળ અસરોથી બચવા માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હું પરમ વિભૂતિ પહેરી, પરમ પ્રતિક અને પરમ શક્તિ જળ પાણીમાં નાખીને સ્નાનવિધિ અને પરમ તેલનો પ્રયોગ કરીશ અને અન્ય કોઈ પણ પ્રકારના રોગોથી રક્ષણ માટે મહિનાના છેલ્લા રવિવારે 25 ફેબ્રુઆરી 2024ના સાંજે 7 વાગ્યે પૃથ્વીભાઈ માસિક રોગ નિવારણ વર્ગમાં અને ગૂગલ મીટ પર યોજાનારા પૃથ્વીભાઈ રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. પૂર્વજોના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે. બાકી રહેલા કામ જલ્દી પૂર્ણ થાય, પૂર્વજો સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈપણ પ્રકારના પિતૃદોષ, ભાગ્યદોષ, સંજોગોની ખામી, ખરાબ નજર કે કોઈએ ખરાબ કરેલું હોય કે વિરોધીઓની ખરાબ અસર તથા ગ્રહદોષ, વાસ્તુદોષ અને કાલસર્પદોષના કુપ્રભાવોથી છુટકારો મેળવવા માટે હું ચોક્કસપણે પૃથ્વીભાઈ અમાવાસ્યા લાઈવ વર્ગમાં 9 ફેબ્રુઆરી 2024ના હાજરી આપીશ. વધુમાં વધુ લાભ મેળવવા માટે હું શક્ય તેટલી વહેલી તકે મારે ઘેર પૃથ્વીભાઈ અમાવાસ્યા ગૂગલ મીટ વર્ગનું આયોજન કરાવીશ. પરમજી, આ મહિનામાં 14 ફેબ્રુઆરી 2024ને દિવસે આવનારા પૃથ્વીભાઈ વસંત પંચમીના વર્ગમાં પરમજીની કૃપાથી હું દેવી સરસ્વતીને પ્રસન્ન કરીને મારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સુખદ કારકિર્દી માટે સામૂહિક પત્ર કરીને શક્તિ પ્રાપ્ત કરીશ. ફેબ્રુઆરી મહિનામાં આવતા અન્ય તમામ તહેવારો પૃથ્વીભાઈ કરીને ખૂબ જ આનંદદાયક બને એ હેતુથી આ મહિને પૃથ્વીભાઈ માસિક શિવરાત્રિ વર્ગ, પૃથ્વીભાઈ પૂર્ણમાસી વર્ગ, પૃથ્વીભાઈ એકાદશી વર્ગ અને પૃથ્વીભાઈ માસિક પત્રિકા કેલેન્ડર મુજબ અન્ય તહેવારોના વર્ગોમાં પણ ચોક્કસપણે હાજરી આપીશ. પરમજી, મને શબ્દો આપો, વાણી આપો, મનોબળ આપો. પૃથ્વીભાઈ કરીને હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું. પૃથ્વીભાઈનો પ્રચાર કરીને મારી વાતચીત કૌશલ્યતાનો વિકાસ થાય, જેથી હું પૃથ્વીભાઈ નિમંત્રણ પત્ર અને પૃથ્વીભાઈ ગુડલક કાર્ડ દ્વારા અજાણ્યા લોકોમાં પણ મહત્તમ પ્રચાર કરી શકું અને હું મારી ઈચ્છાઓ પૂરી કરવાની શક્તિ મેળવી શકું. હું વધુમાં વધુ લોકોને પૃથ્વીભાઈ વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ
અને P3Y ઇન્ડિયા ફેસબુક પર દરરોજ સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે યોજાનારા P3Y ઓનલાઈન લાઈવ ક્લાસ વિશે પણ જાણ કરીશ અને લોકોને ચેનલ સબસ્ક્રાઈબ અને ફોલો પણ કરાવીશ. પરમજી, મારા દ્વારા P3Y શીખવવામાં આવેલા લોકોના પણ ઘણા કામ બને, જેના લીધે પરમજીની ખ્યાતિ વધે અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન અને મારા સંતાનોનું વિદ્યાર્થી જીવન કારકિર્દી ખૂબ જ સફળ અને સુખકારી રહે. આ સત્રની વાર્ષિક પરીક્ષાઓમાં હું ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવું, શિક્ષકો અને મિત્રોનો મહત્તમ સહયોગ મળે, અભ્યાસમાં સખત મહેનત કરું અને વિદ્યાર્થી નિવેદનપત્ર દરરોજ વાંચું. આ વાર્ષિક પરીક્ષાઓમાં મારું મનોબળ વધે, IQ એકાગ્રતા સ્તર વધે, બુદ્ધિમત્તા અને યાદશક્તિનો વિકાસ થાય. આ સત્ર ખૂબ જ સુખદ અને સફળ રહે. P3Y માસિક પત્રિકા કેલેન્ડર મુજબ હું આ મહિનાના તમામ P3Y કુશલ વિદ્યાર્થી વર્ગો અને અનુસંધાન વર્ગોમાં હાજરી આપીને મારી શક્તિને રિચાર્જ કરતો રહીશ. વાર્ષિક પરીક્ષાઓ પછી હું પરમધામમાં આવીને અથવા ઓડિયો કે વિડીયો દ્વારા મારા P3Y અનુભવને સંભળાવી ને પ્રચારની ચોક્કસપણે શક્તિ લઈશ. પરમજી, આપની કૃપાથી જાન્યુઆરી મહિનો ખૂબ જ આનંદપૂર્વક પસાર થયો. આ માટે આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. હું જાન્યુઆરી 2024 મહિનાના તમામ સુંદર અનુભવો પણ ધરોહર ડાયરીમાં લખીશ અને P3Y અનુભવનો વિડીયો કે ઓડિયો બનાવીને ગ્રુપમાં શેર કરીને પ્રચારની શક્તિ લઈશ. પરમજી, નિયમિત P3Y કરવાથી આ ફેબ્રુઆરી મહિનો પાછલા મહિના કરતાં વધુ આનંદદાયક સુખકારી રહે. મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય. ઈચ્છા પૂરી થતાં જ પકરમાં રકમ તમે જે પણ ચલણમાં કમાવો તે જાતે નક્કી કરો. હું પરમજીને આપીશ. 1 લીટર જળ ચડાવીશ, 1 ફૂલ ચડાવીશ. 11મું વાક્ય. ઈચ્છા પૂરી થતાં જ હું આ મહિનામાં કોઈપણ માધ્યમથી 11 નવા વ્યક્તિઓને P3Y શીખવીશ. હું પરમજીને વિનંતી કરું છું કે આ ફેબ્રુઆરી મહિનાની તમારી અને મારી તમામ શુભેચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.